ખેરાલુ હાટડિયા ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમ વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરી રહી। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, કોંગ્રેસ અગ્રણી મુકેશ દેસાઈ, જિલ્લા મોરચાના પ્રમુખ વીડી દેસાઈ, પ્રમુખ પતિ વિશાલ પંડ્યા, પૂર્વ પ્રમુખ હેમંત શુક્લ તેમજ શહેર ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી, શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય દેસાઈ, નગરસેવક મહેશભાઈ બારોટ, ગોવિંદભાઈ પ્રજાપતિ, નાથુભાઈ સોની અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। સાથે દેવગીરી ગોસ્વામી, દિનેશભાઈ માસ્તર, ઉમર ફારૂક સિંધી અને આલમખાન બૈલીમ સહિત નગરસેવકો અને કાર્યકરો પણ જોડાયા। આ પ્રસંગે ખાનાભાઈ પરમાર, પૂર્વ ચીફ ઓફિસર સીજે પરમાર, પરસોત્તમભાઈ પરમાર, રસિકભાઈ પરમાર અને પ્રકાશભાઈ પરમારની ટીમ દ્વારા મહેમાનોને આવેલા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું। સાથે પીઆઈ કરણ અને જાગૃત પત્રકાર ફારૂક મેમણનું પણ અહીં સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને મુકેશભાઈ દેસાઈએ ભાગ લીધો હતો। ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું, જે હિંગળાજ માતાજીના મંદિર ચોક, અંબાજી મંદિર, મેન બજાર, ખોખરવાડા અને જામા મસ્જિદ વિસ્તારોથી પસાર થયું હતું અને વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ખેરાલુ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પીઆઈ કરણે, પીઆઈ ઝાલા, કટેચિયા અને ચૌધરી સહિતની ટીમે સતત તૈનાત રહી હતી। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। जावेद